ભારતીય નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાદવના કેસમાં ભારતને મોટી જીત મળી છે। નેધરલેન્ડના ધ હેગમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફના જસ્ટિસે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો અને અંતિમ નિર્ણય આવવા સુધી ફાંસી પર રોક લગાવી છે। કોર્ટે કહ્યું કે પાકિસ્તાન જાદવ પર કોઈ કાર્યવાહી નહીં કરે। જાદવ પર પાકિસ્તાનનો આરોપ અયોગ્ય છે। જીએસટી કાઉન્સિલની 2 દિવસની બેઠકનો પ્રારંભ થયો હતો। આ બેઠકમાં 1 જુલાઈથી જેનો અમલ કરવાનું નક્કી થયું છે એ જીએસટીના દર કઈ ચીજ પર કેટલા રહેશે એ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે। આ બેઠકમાં નાણામંત્રી અરુણ જેટલી સહિત 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે। મીઠાથી લઈને લક્ઝરી આઇટમ સુધી કઈ ચીજ પર કયા દરે ટેક્સ ફિટમેન્ટ થશે એ વિશે નિર્ણય લેવામાં આવશે। આમ તો કાઉન્સિલે 5, 12, 18 અને 28 એમ 4 દર નક્કી કર્યા છે, જેમાંથી કઈ પ્રોડક્ટ અને સર્વિસને કયો દર લાગુ થશે એ આ બેઠકમાં નિર્ણય લેવાશે। આગામી 22-23ની ગુજરાત મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી જર્મની, સ્પેન અને રશિયા સાથેના સંબંધને મજબૂત બનાવવાના તથા ત્યાંથી ભારતમાં રોકાણ મેળવવાના હેતુસર 29મી મેથી આ રાષ્ટ્રના પ્રવાસે જશે। તિરુમાલા તિરુપતિ દેવસ્થાનના 10 કમ્પ્યુટરને વોનાક્રાય રનસમવેર વાયરસને લીધે અસર થઈ હોવાના અહેવાલ મળ્યા છે। મંદિરના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમારા કેટલાક કમ્પ્યુટર્સને અસર થઈ છે। ગંગામાં સ્નાન કરવાથી ભલે તમારા પાપ ધોવાઈ જતા હોય, પરંતુ તેનું પાણી તમને બીમાર પાડી શકે તેમ છે। પ્રદૂષણ બોર્ડનો રિપોર્ટ। હરિદ્વાર જિલ્લામાં ગંગાનું પાણી દરેક માપદંડ પર અસુરક્ષિત છે। હરકી પોળી સહિત પ્રમુખ ઘાટોમાં પાણીમાં ઝેરી તત્વો મળી આવ્યા। સુકમા અને બીજાપુરની સરહદે સીઆરપીએફ, કોબ્રા, એટીએસ અને ડીઆરજીના 350 જવાનોએ નક્સલીઓ વિરુદ્ધ અત્યાર સુધી સૌથી મોટું 96 કલાકનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને આ ઓપરેશનમાં 20 નક્સલીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। ભાજપ હોદ્દેદારોની એક બેઠકમાં રણનીતિ પ્રમાણે આગામી 15 દિવસમાં રાજ્યની 182 બેઠકના 7000 બૂથના 47000 વોટ્સએપ ગ્રુપ બનાવવાનો 2500 કાર્યકરોએ ટાર્ગેટ આપ્યો છે। વિધાનસભા ચૂંટણીને લઈને હાર્દિક પટેલે કહ્યું છે કે આગામી 2017ની ચૂંટણીમાં ભાજપને 150 નહીં પરંતુ 80 સીટો મળી શકે છે। આગામી ચૂંટણી ભાજપે કોંગ્રેસ જ નહીં, યુવાનો, પાટીદારો અને દલિતોનો પણ સામનો કરવો પડશે। સ્વચ્છ રેલ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ A1 કેટેગરીમાં અમદાવાદ રેલવે સ્ટેશન બીજા વર્ષે દેશના શ્રેષ્ઠ 10 સ્ટેશનમાં સ્થાન મેળવ્યું છે। થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં અમદાવાદ સ્ટેશનને દેશમાં 7મું અને પશ્ચિમ રેલવેમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। કડી તાલુકાના આંદુદારામાં આઈપીએલ પર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે મહેસાણા એલસીબી, એસઓજી અને કડી પોલીસે હાથ ધરેલા ઓપરેશન દરમિયાન 3 સટોડિયા સહિત ગામના 150 જેટલા શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો હતો। ટોળાએ તલવાર, ધોકા, લાકડી સહિતના હથિયારોથી કરેલા હુમલામાં મહિલા પીએસઆઈને ઈજા પહોંચી હતી। કોડીનાર તેમજ આસપાસના વિસ્તારમાં થતી બે રોકટોક ખનીજ ચોરી રોકવા તંત્ર સફાળું જાગ્યું। ખનીજ ખાતાની જવાબદારી કોડીનાર પોલીસે નિભાવી। કોડીનાર પોલીસે રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન દુંદાણા ગામે શિંગોડા નદીમાંથી 8 ટ્રેક્ટર રેતી ભરી ઝડપી પાડ્યા હતા। કેન્દ્ર સરકારે ગુજરાતના તુવેર પકવતા ખેડૂતો માટે ફરી એક વખત હિતકારી નિર્ણય લીધો છે। કેન્દ્ર સરકારે ટેકાના ભાવે તુવેર ખરીદવાની મર્યાદા 31મી મે 2017 સુધી લંબાવી દીધી છે। કેન્દ્ર સરકારને કરાયેલી રજૂઆત સ્વીકારી લેતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી। રાજ્યમાં અછત અને અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા માટે ગાંધીનગર ખાતે મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની પેટા સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં રાજ્યમાં પીવાના પાણી, ઘાસચારા અંગેની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। ચરોતરની ધર્મજ પંચાયતના તાળા છેલ્લા 1 પખવાડિયાથી બંધ રહેતા લોક કાર્યો અટકી ગયા હતા, જેના કારણે આ મામલો જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચતા તાત્કાલિક 2 તલાટી અને સરપંચનો ચાર્જ સંભાળનાર વિસ્તરણ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે। ભાવનગરના કાળિયાબીડ ખાતે આવેલ જ્વેલર્સની દુકાન ધરાવતા સોની વેપારી નજીકની ફાઇનાન્સ ઓફિસમાંથી તારણ માટે મૂકેલું સોનું લઈ પરત આવતા હતા। તે વખતે 3 અજાણ્યા શખ્સોએ બાઇક પર આવી વેપારીને આંતરીને તેમની પાસેથી રહેલ ₹3.50 લાખના સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા। દેશમાં આ વર્ષે ચાંદીની આયાત 25% વધીને 4000 ટને પહોંચવાની ધારણા વ્યક્ત કરાઈ છે। ગ્રામીણ વિસ્તારમાં વધતી માંગ, રૂપિયાની મજબૂતીથી ભાવમાં ઘટાડાને કારણે ચાંદીનું વેચાણ વધ્યું છે। સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી તરફ આગેકૂચ જોવાઈ રહી છે। સોનામાં 0.5% આસપાસનો ઉછાળો જોવા મળી રહ્યો છે। જાણકારોના માનવા મુજબ ડોલર ઇન્ડેક્સ 6 મહિનાના નીચલા સ્તરે જતા સોનાની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે। એપ્રિલમાં કઠોળની આયાતમાં 30%નો જબરો વધારો થયો છે। જો કે માર્ચમાં કઠોળની આયાત 53% વધી હતી તેમ કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ જણાવ્યું છે। દેશમાં કઠોળનું બમ્પર ઉત્પાદન છતાં આયાતમાં જોરદાર વધારો થઈ રહ્યો છે। અદિતિ રાવ હૈદરીએ બોલિવૂડમાં દિલ્હી 6 ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી। હવે તે મણિરત્નમની ફિલ્મ કાટ્રુ વેલિયાદાયમાં કામ કરી રહી છે। ઇન્ડસ્ટ્રીઝના મોટા નિર્દેશકો કામ કરી ચૂકેલી અદિતિને એ વાતનું ગર્વ છે કે તેણે કોઈ પણ ગોડફાધર વગર જ આ સફળતા મેળવી છે। તૈમૂર અલીને જન્મ આપ્યાના 5 મહિનામાં જ કરીના કપૂર ખાને પોતાના શરીરનું 12 કિલોગ્રામ વજન ઘટાડી દીધું છે અને અભિનેતા સૈફ અલી ખાનની આ બેગમ હજી બીજા અઠવાડિયે 8 કિલો ઘટાડવાની છે। સુશાંત સિંહ રાજપૂતને નિર્માતા નિર્દેશકો વધુ પસંદ કરી રહ્યા છે। ગયા અઠવાડિયે જ સુશાંતે એક સાથે 5 ફિલ્મો સાઇન કરી લીધી છે। MS ધોની ધ અનટોલ્ડ સ્ટોરીની સફળતા પછી તે સતત આગળ વધી રહ્યો છે।
ભટ્ટ કેમ્પની ફિલ્મ આશિકીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નામના મેળવી ચૂકેલો રાહુલ રોય તમને યાદ છે? વર્ષો સુધી લાઇમલાઇટથી ઓझેલ થયેલો રાહુલ હવે પરત ફર્યો છે. રાહુલ ઇન્ડસ્ટ્રીમાંથી ખોવાઈ ગયો હતો, પણ હવે તે પાછો ફર્યો છે અને એક સાથે 5 ફિલ્મો સાઇન કરી છે. IPL 10માં ઈશાંત શર્માનું પ્રદર્શન શરમજનક રહ્યું છે. તેને 6 મેચમાં રમવાની તક મળી, પરંતુ એક પણ વિકેટ લઈ શક્યો નથી. બીજી તરફ તેનો ઇકોનોમી રેટ પણ ઘણો ખરાબ રહ્યો છે. આ સિઝન ઈશાંતની અંતિમ IPL સાબિત થઈ શકે છે. વરસાદના કારણે વિલંબમાં મુકાયેલા IPL 10ના એલિમિનેટર મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગયા વર્ષની ચેમ્પિયન્સ સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવીને ક્વોલિફાય 2 મુકાબલામાં પ્રવેશ કરી લીધો હતો, જ્યાં તેમનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે.